વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી માં કે જેમાં એમસીક્યુ બેઝ ક્વેશ્ચન પૂછાય છે એમાં તમે સીધા આન્સર લખીને આવો છો A B C D. એવી રીતે બિલકુલ પણ નહીં રખડતા. કેવી રીતે આન્સર લખવા એ અહીં આવો, હું તમને બતાવું. અહીંયા જો વિભાગ સી કે જેમાં આ રીતે તમે ખાલી સી A B D આન્સર લખીને આવો છો, તો એવી રીતે બિલકુલ આન્સર લખીને નથી આવવાના. સાથે જે જવાબ આવતો હોય એ જવાબ લખવો જરૂરી છે, પૂરેપૂરો જવાબ લખવો જરૂરી છે. એટલે આ રીતે આન્સર લખવાની કોશિશ કરજો. કોશિશ નહીં, આ રીતે જ લખવાનું છે. બીજી એક વાત કે ખાલી જગ્યા જ્યારે તમને એક્ઝામમાં પૂછાય છે ત્યારે તમે જસ્ટ આન્સર લખીને આવો છો કે ભાઈ જે પણ હોય 3 ઓપ્શન લખીને આવો છો, એ પણ નથી કરવાનું. આખો પેરેગ્રાફ લખવાનો છે. સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીનો આખો પેરેગ્રાફ તમારે લખીને આવવાનો છે. અને જે આન્સર તમે ખાલી જગ્યામાં લખો હોય એની નીચે જસ્ટ એક સિમ્પલ અંડરલાઇન કરી દેવાની છે. વધારે પડતી ડિઝાઇનવાળી કે એવું કંઈ નહીં, જસ્ટ એક સાદી તમે અંડરલાઇન કરી દેજો. ઠીક છે? એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો.